ઘાસ જ છે એક પ્રકારનું। આપણે આવી ગયા છીએ આ સ્વામિનારાયણ મંદિરે। આ ભરૂચ પાસે આવેલું છે, હાઈવે ઉપર જ છે, સરસ મંદિર છે। આપણે અંદર જઈને જોઈએ કે મંદિર કેવું છે, બીજું શું છે, એ અંદર જઈને જોઈએ। તો ચાલો આપણે અંદર જઈએ સ્વામિનારાયણ મંદિરમાં। આ મેન ગેટ છે, અહીંથી હવે આપણે જાશું। જો શરૂઆતમાં મસ્ત મજાના હાથી છે, જો મંદિર કેટલું મસ્ત લાગે છે। જો હાથી બધા આવેલા છે અહીંયા, મસ્ત બનાવ્યા છે। આ કમળ બનાવેલું છે અહીંયા, સરસ ફોટોગ્રાફી માટે સરસ જગ્યા છે। આ જો આ હાથી જો નાનો કેવો સરસ છે, મસ્ત છે ને। બધા હાથી પાસે બધા ફોટા પાડાવે છે। હવે આપણે મંદિરમાં આગળ જાશું। આપણે બધા ઊભા છીએ। હવે જો બધા અહીંયા ફોટો પડાવે છે, સરસ ફોટા પડાવે છે। હવે મંદિરમાં આગળ આપણે દર્શન કરી આવી, પછી તમને બતાવું કે મંદિરમાં શું બીજું છે ખાસ જોવા જેવું। તો વિડીયોમાં આગળ બન્યા રહેજો, આગળ જોવાનું ચાલુ રાખજો। આપણે જઈએ મંદિરની અંદર। જો અંદર ફોટોગ્રાફી કરવાની મનાઈ હશે તો નહીં બતાવું, નહીં તો તમને બતાવીશ કે અંદર બીજું શું છે નવીન। તો આપણે અંદર જોઈએ। બધા ફોટોગ્રાફી આમે કરે છે, ચાલુ છે બધે જ મંદિરમાં। અંદર જઈ ભગવાનના પહેલા આશીર્વાદ લઈએ, પછી આગળ બીજું જોઈએ, બરાબર ને। ચાલો ચપ્પલ કાઢી નાખીએ અહીંયા ને હવે પગથિયા ચડી। આજે વધારે ઠંડી નથી એટલે વાતાવરણ પણ સરસ છે। તો અહીંયા થોડું થોડું જે કામ ચાલુ છે મંદિરનું રિનોવેશનનું, પણ દર્શન કરવા માટે આપણે જઈ શકીએ છીએ અંદર। વ્હાઈટ કલરની ગાદી નાખે છે અહીંયા, ચા કામ કર્યું છે, મસ્ત મજાનું બનાવ્યું છે। હરિભક્તો માટે છે અહીંયા। મંદિરની કોતરણી કેટલી મસ્ત છે, સરસ બનાવેલું છે। આખામાં લાદી નાખી છે, જો કામ ચાલે છે લાદી નાખવાનું। મસ્ત મજાની ડિઝાઇન છે આખા મંદિરની અંદર। કેવું મસ્ત બનાવેલું છે।
ચાલો આ મંદિરે આપણે દર્શન કરીએ. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનું છે. કેવું સરસ લોન ને ડિઝાઇન પડી છે. મસ્ત જો મોર બનાવ્યા છે, સરસ સરસ. જો અહીંયા બનાવેલા મોર કેવા સરસ. લોનમાંથી મોરની ડિઝાઇન આપી છે, શેપ અલગ અલગ. બધી જગ્યાએ એવી ડિઝાઇન આપી છે. જો બધી મસ્ત મજાની ડિઝાઇન છે. અહીંયાથી પણ નીચે ઉતરવાનું છે જગ્યા. અહીંયા બધે જો કામ ચાલુ છે અત્યારે, એટલે થોડુંક અસ્તવ્યસ્ત દેખાય છે, બાકી તો સરસ છે. આ મંદિરે જવાનું. હવે આ મંદિરે ત્યાંથી ફોટો લઈ લે. રામ લક્ષ્મણ ને જાનકીનું આ મંદિર છે. હનુમાનજીનું સરસ. જો આ મસ્ત છે. પાર્વતી અને શિવજી વચ્ચે ગણપતિની મૂર્તિ બેસાડેલી છે. સરસ. નીચે શિવલિંગ અને પોઠિયો છે. ફોટોગ્રાફી કરી રહ્યા છે. બધી બાજુ આમ લોન ને બધી બહુ સરસ વ્યવસ્થા છે બધી બાજુ. આપણે હવે નીચે જઈએ. હરિભક્તો બધા આવી રહ્યા છે હવે દર્શન કરવા માટે, ને આપણે જઈ રહ્યા છીએ. જે બધા અલગ અલગ ફોટા પાડે છે. જ્યાં વ્હાઈટ પથ્થર નાખેલા છે ને, તડકો હોય ને ત્યારે આ વ્હાઈટ પથ્થર ઉપર ચાલીને તો ગરમ ના થાય, ગરમ ના લાગે તમને, એટલે જો આ બધી જગ્યાએ વ્હાઈટ પથ્થર નાખી દીધા છે. ડિઝાઇન બધી બાજુ જો. BAPS સ્વામિનારાયણનું મંદિર છે, સરસ છે. ક્યારેક બેસવાની પણ મજા આવે છે. એ બાળકો માટે અલગ અલગ હિંચકા લપસણી બધું એવું બધું પણ છે. આપણે એ બાજુ જઈએ. હવે જોઈ આગળ બીજું શું છે. હજી અત્યારે પબ્લિક એટલું છે નહીં. હવે ધીરે ધીરે જો હવે સાંજ થવા આવશે ને એટલે બધા આવશે આરતીનો લાભ લેવા, એટલે હવે પબ્લિક ભેગું થશે. અત્યારે તો કોઈ છે નહીં. અમે વહેલા આવ્યા છીએ ને એટલે તમને મસ્ત મજાના મોર બતાવું. કેવો મસ્ત બનાવ્યા છે લોનમાંથી. કોતરણીની ડિઝાઇન કેવી મસ્ત બનાવી છે આ મહેંદીમાં. કેવા ગુંબજ જેવા બનાવ્યા છે ગોળ ગોળ. જો અહીંયા દેખાય છે ને, ઉપરથી કટિંગ કરી નાખે ને એટલે આવી રીતના શેપ આપી દે. આવી રીતના છે. જો આ મોર કેવો મસ્ત છે ને. જો આવી રીતના શેપ આપ્યો છે અલગ. બધી બાજુ એવી રીતના શેપ આપેલો છે અલગ અલગ. આ મોટો મોર તો જો કેટલો મસ્ત છે. જોઈએ હવે આગળથી ને.
જો આ મોર કેવો સરસ દેખાય છે ને નજીકથી જોઈએ છીએ. ચાલ ઘાસ જ છે એક પ્રકારનું. આ જે સરુ આપણે કહીએ ને એ ઘાસમાંથી છે એને સહી આપ્યો છે. એક વૃક્ષ જ જેવું નીચે વાવેલું છે ને એમાંથી એને કટિંગ કર્યું છે. જો એને પાછળથી બધી રીતે જો આવી રીતના કટિંગ કરી એટલે એના જો પીછા ને બધું એવું સરસ છે, મસ્ત બની ગયું છે. આખા ગાર્ડનમાં આવા મોર ને બધું બનાવ્યું છે. ખરેખર જોવા જેવું છે, મસ્ત છે મંદિર. ચલો હવે આપણે બાળકોનો વિભાગ જોઈ આવી કે બાળકો માટે શું રમવાનું છે. આ બુક સ્ટોલ છે, આપણે જોઈએ અહીંયા શું છે અંદર. જો જોવા તો અંદર જવા દેશે? બુક્સ લેવી હોય ને કરવું હોય તો જો. પાછું બધી વસ્તુઓ પણ મળે છે અહીં. જોઈ બધી વસ્તુ પણ બધી મસ્ત છે. આ મસાલો છે કે મુખવાસ છે, જામનગરી સ્પાઈસી મુખવાસ ને મસ્ત છે, બહુ સરસ છે. ફરાળી લોટ છે, ફરાળી લોટ છે. જો સોસ છે, પાસ્તા સોસ. બધા પાસ્તા. રેડ ચીલી 50 રૂપિયા રેડ ચીલી છે. પેલું સોયા સોસ છે. ₹50 લઈ સોયા સોસ. પંજાબી મિક્સ મસાલા છે. તો બધા મુખવાસ જ છે. આ રહ્યો નાની છે ખાખરા. હે પેકિંગ છે મસાલા સ્પાઈસી ખાખરા, મેથી પાક ખાખરા. વાવ, તો જો કેટલા મસ્ત છે. શેપ તો જો શું પ્રાઇસ છે આની? ₹50. કેટલા ગ્રામ હશે આમાં? 100 ગ્રામ છે. ₹100 ગ્રામના છે ₹50. બધા પુસ્તક છે, બધા જે કંઈ લેવા હોય ને તો આપણે લઈ શકીએ. આ ઓલું છે ને જોવા માટેનું. કેટલી સેકન્ડ ચાલુ ને એના માટે. અગરબત્તી છે. આ સ્પ્રે લાગે છે. સ્પ્રે છે ને? હા ખોલે. પેક હોય ખોલે નહીં. હા સ્પ્રે છે એ તો. કંકાવટી છે ને એ તો અગરબત્તી છે. આવું જ છે સેમ. જો અમે ઘરે નીલકંઠ મહારાજ. પેન ને કિચન ને જો એવું છે. બધી નાની નાની વસ્તુ, બુક ને બધા પોસ્ટર.
અહીંયા બુક છે બધી છે નાની બાળ વાર્તાઓ માટેની. બધી અલગ અલગ વિદ્યાર્થીની જો વાર્તા રે વાર્તા. પ્રમુખ સ્વામી મહારાજની છે, વાઇબ્રેશનની ને બધી અલગ અલગ વચનામૃત અહીંયા છે બધી બુક છે અલગ અલગ. ગુલાબ જોડે છે. સાંજે આવ્યા હોય બાળકોને લઈને તો જમવાની પણ વ્યવસ્થા સરસ છે. બાળકો માટેની બધી ગેમ્સ અલગ અલગ છે અહીંયા. કેવા કાર્ટૂન બનાવ્યા છે મસ્ત મસ્ત બાળકોને અલગ 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 અલગ. કેવા રમે બાળકો જો દોડમ દોડ. આ છે પ્રેમવતી, ત્યાં અમે જમવા આવી ગયા છીએ, જમી લીધું છે. જમવાનું પણ સરસ છે અને કામ હજી ચાલુ છે, નવું જ બનેલું છે. તો મિત્રો તમે પણ આવું મંદિર જોયું હોય અને આવા મોર જોયા હોય તો કમેન્ટ કરીને કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.